આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા ડેલુ દ્વારા 443 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના આદેશો જાહેર કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। મળતી માહિતી મુજબ એક જ ડિવિઝનમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓને અન્ય ડિવિઝનમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। સાથે સાથે એક જ પોલીસ સ્ટેશનમાં 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની પણ બદલીના હુકમો કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડાએ બદલીનો ગંજીપો ચીપતા પોલીસ વિભાગમાં ચર્ચાઓ તેજ બની છે। કેટલાક પોલીસ કર્મચારીઓમાં નવી જગ્યાએ પોસ્ટિંગને લઈને ખુશી જોવા મળી રહી છે, તો કેટલાક કર્મચારીઓમાં ગમગીનીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આ સામૂહિક બદલીને પોલીસ વિભાગમાં પારદર્શિતા અને વહીવટી સંતુલન માટે લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહી છે। મહત્વના સમાચાર જણાવી દે સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા ડેલુ દ્વારા 443 પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના આદેશો જાહેર કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। મળતી માહિતી મુજબ એક જ ડિવિઝનમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓને અન્ય ડિવિઝનમાં મૂકવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। સાથે સાથે એક જ પોલીસ સ્ટેશનમાં 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની પણ બદલીના હુકમો કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડાએ બદલીનો ગંજીપો ચીપતા પોલીસ વિભાગમાં ચર્ચાઓ તેજ બની છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે સુરેન્દ્રનગરથી મયુર સંધીજી। મયુર, 443 પોલીસ કર્મચારીઓની બદલી પાછળનું મુખ્ય કારણ શું સામે આવી રહ્યું છે? ચોક્કસ પ્રેરણા આપણે વાત કરી કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે આવડી મોટી સંખ્યામાં એક સાથે પોલીસોની બદલી કરવામાં આવી, એના અનેક કારણો છે જે કહી શકાય કે જે લાંબા સમયથી કોઈ એક પોલીસ સ્ટેશનની અંદર નોકરી બજાવતા હોય અને એમના બધા વહીવટ ચલાવતા હોય, બીજા ધંધા કરતા હોય, આવું જે પોલીસ વાળાના ધ્યાનમાં આવતા પોલીસ વાળા દ્વારા જે હાલ જે બદલી કરી નાખવામાં આવી, આવડી મોટી બદલી કરવામાં આવી કે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ એવડો મોટો ફેર કરવામાં આવ્યો કે આવડી મોટી સંખ્યાની અંદર અલગ અલગ તાલુકાઓમાં બધી જ જગ્યાએ લગભગ બદલાવી અને જિલ્લામાં પણ એક નવી એક ચર્ચાના જોર પકડ્યું છે અને આગળ પણ હજી પણ આ જે એસપી રહ્યા એ કરી રહ્યા છે। જી મયુર, પોલીસ કર્મચારીઓ અને વિભાગમાં આ નિર્ણયને લઈને કેવી પ્રતિક્રિયા જોવા મળી રહી છે? મિક્સ પરિસ્થિતિ કહી શકાય આપણે કે કોઈને ગમે નહીં, કોઈ માણસ ત્યાં સેટ થઈ ગયું હોય અને બદલી થઈ જાય એટલે પોલીસ દ્વારા પણ એમને ના ગમતું હોય, નો પસંદ જગ્યા હોય, જે અમુક જે છેવાડાના ગામ હોય, છેવાડાના તાલુકાઓમાં બદલી થઈ જતા એ લોકો પણ એક જેમ આપણે આઘાત લાગ્યો હોય તેવું આઘાત પણ સર્જાઈ રહ્યો છે। આ ફેરબદલથી પોલીસ કામગીરી અને વહીવટી વ્યવસ્થા પર શું અસર પડશે, શું લાગી રહ્યું છે? ના ચોક્કસ, એમાં તો વહીવટી પ્રક્રિયા તો બધા પોલીસને એક સરખી જ હોય છે, પણ ત્યાં જે વર્ષોથી જે પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા ને ગામમાં એક ધાપ જમાવતા હતા એમાં બધા ફેરફારો થશે। જી ધન્યવાદ મયુર માહિતી બદલ।